હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું પાણીપુરી. અહીં મેં 50 ગ્રામ જેટલા સૂકા વટાણા લઈ લીધા છે. તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીને 5 થી 7 કલાક માટે આપણે તેને પલળવા રાખશું. હવે મેં 8 નંગ જેટલા બટાકા લઈ લીધા છે. પલાળેલા વટાણા અને બટાકાને આપણે 4 સીટી વાગે ત્યાં સુધી તેને બફાવા મૂકશું. ત્યાં સુધી આપણે પાણીની પ્રિપરેશન જોઈ લઈએ. તો અહીં મેં 2 લીલા મરચાં અને થોડી કોથમીર લઈ લીધી છે. તેમાં થોડું પાણી ઉમેરીને આપણે તેને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં પુદીનાનો 2 ટીસ્પૂન જેટલો પાવડર એડ કરીશું. અહીં મેં ફુદીનો સૂકવીને તેનો પાવડર કરી લીધો છે. તેમાં થોડું મીઠું એડ કરીશું અને પાણી નાખીને સારી રીતે તેને મિક્સ કરી લઈશું. અહીં મેં થોડું સંચળ મીઠું એડ કર્યું છે. રગડા માટે આપણે તેલમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી તેમાં બાફેલા વટાણા અને બટાકાને એડ કરી દઈશું. તેમાં 1 ચમચી હળદર, 1/2 ચમચી મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે રગડાને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. પછી તેમાં કોથમીર એડ કરીશું. તો આપણો રગડો તૈયાર થઈ ગયો છે. અહીં મેં પાણીપુરીનું તૈયાર પેકેટ લઈ લીધું છે અને સર્વિંગ માટે 2 મોટી સાઈઝની ડુંગળી અને 2 પેકેટ જેટલી સેવ લઈ લીધી છે. તો તૈયાર છે આપણી પાણીપુરી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.